મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિમાં શરૂ કરેલી છે અને આમાં સૌથી પહેલા તો આપણે જોઈશું કે પ્રાણી સૃષ્ટિમાં કેવા પ્રકારના પ્રાણીઓ છે અને કેટલા પ્રકારના પ્રાણીઓ છે. તો પ્રાણી સૃષ્ટિમાં જો આપણે આસપાસ જો તો આટલા ઘણા બધા વિવિધ સ્વરૂપ અને આકારમાં પ્રાણીઓ જોવા મળે છે અને આ જુદા જુદા આકારમાં હોઈ શકે. કેટલી 10 લાખ જાતિઓ હજુ સુધી એની શોધ પાઈ ગઈ છે પ્રાણીઓની. ઠીક છે, જેના કારણે એના વર્ગીકરણ બહુ મહત્વપૂર્ણ છે. કેમ વર્ગીકરણ મહત્વનો છે? વર્ગીકરણના મહત્વ કેમ છે? તો નવી ઓળખેલી હજુ સુધી હવે તો કેટલી ઘણી બધી જાતિઓ નવી મળી રહી છે, તો એને કઈ વર્ગમાં મૂકવામાં, કઈ સમુદાયમાં મૂકવામાં આવે? તો આના લીધે નવી જે ઓળખેલી જાતિઓ છે, નવી ઓળખાયેલી જાતિઓને યોગ્ય સ્થાન મૂકવામાં મદદરૂપ છે વર્ગીકરણ. હવે સમજો કે એના સ્વરૂપ, કોઈ પણ સ્વરૂપ હોય તો વર્ગીકરણ કેવી રીતે થઈ શકે? ભાઈ કોઈ નાના છે, કોઈ મોટા છે, કોઈ ના આકાર ગોળ છે, કોઈના ચોકો છે, તો એના જે કહીએ તો એના કેવી રીતે વર્ગીકરણ થઈ શકાય? તો આપણે ચેપ્ટર 1 માં ભણ્યા હતા કે જે કોઈ સજીવ હોય તો સજીવમાં અમુક બાબત તો કોમન હોય, જેમ કે બધા સજીવ કોના બનેલા છે? તો કોષોના બનેલા છે. ઠીક છે, અને કોષો જે છે પેશી બનાવે અને આમાં જે છે ચયાપચય જોવા મળે. તો ચયાપચય જોવા મળે એટલે ચયાપચય કાર્ય કરતા દેહધર્મી તંત્રો પણ જોવા મળે. તો પ્રાણીઓમાં જે છે આકાર અને સ્વરૂપ જે છે વિવિધ તફાવત હોવા છતાં કોષોની ગોઠવણી અને આ બીજા કેટલાક સામાન્ય લક્ષણ હોય. આ કઈ સામાન્ય લક્ષણ છે જેના આધારે આપણને સામાન્ય લક્ષણોમાં પણ શું વિવિધતા છે આ આપણે જોઈશું કે વર્ગીકરણ એના કેવી રીતે કરી શકાય, વર્ગીકરણનો આધાર શું છે. તો તમે જો કે જુદા જુદા સ્વરૂપ, અહીંયા લખું કે વિવિધ સ્વરૂપ અને આકાર હોવા છતાં બધા સજીવમાં શું કોમન છે? તો કોષોની ગોઠવણી. હવે સજીવ છે એટલે કોષોના બનેલા હોય છે ને, અને દૈહિક સમમિતિ કેવી છે એની? હવે આને વાત કરીએ કે સમમિતિ એટલે શું? દૈહિક સમમિતિ કોઈ ના કોઈ દરેક સજીવમાં સમમિતિ તો હોય. કેવા પ્રકારની છે એ જુદી વાત છે. ઠીક છે, દેહ કોષ્ઠની પ્રકૃતિ. હવે શું છે દેહ કોષ્ઠ જોઈશું. દેહ કોષ્ઠની પ્રકૃતિ. ઠીક છે, પાચનની રીતો. અહીંયા જો કે પાચન તંત્ર નહીં લખ્યા, પાચનની રીતો લખી છે. ઠીક છે, અને પરિવહન તંત્ર, રુધિર પરિવહન તંત્ર બધામાં જો જોઈ શકો જે કઈ સજીવ હોય. ઠીક છે, અને પ્રજનન તંત્ર. આ જે લક્ષણ છે, ઠીક છે, તો આ જે લક્ષણ છે આ કેવા પ્રકારના લક્ષણ છે? સજીવો માટે પાયાના લક્ષણો. મતલબ સજીવ હોય તો આ બધા લક્ષણો જોવા મળે છે. ઠીક છે, તો પાયાના લક્ષણો સ્વતંત્ર સજીવમાં સ્વતંત્ર સજીવોના સંબંધમાં એક સરખા હોય. મતલબ બધામાં જોવા મળશે. જો સજીવ હોય તો બધામાં એક સરખા આ લક્ષણો તો જોવા મળશે. ભલે આમાં તફાવત હોઈ શકે, જેમ કે જુદા જુદા સ્વરૂપ અને વિવિધ આકારના મળશે, તો આમાં તફાવત હોઈ શકે કે કોષની
ગોઠવણી એક સજીવમાં જે જુદી છે બીજી સજીવમાં જુદી છે, જેના કારણે એને બે જુદા જુદા સમુદાયમાં રાખવામાં આવી શકે છે. એવી રીતે આ બધા જે લક્ષણ છે એની આધારે આપણને એને વર્ગીકરણ કરી શકાય છે. ઠીક છે, પણ મળશે બધામાં આ બધા લક્ષણ જે સજીવ હોય આમાં આ બધા લક્ષણ સામાન્ય છે, પાયાના લક્ષણો ગણાઈને. તો આપણને વર્ગીકરણના જે પહેલા આધાર છે આ છે આયોજનના સ્તર. હવે શું છે આયોજનના સ્તર? જો કે આપણને ખબર છે કે સજીવ કોષના બનેલા છે અને પ્રાણી સૃષ્ટિમાં જ્યારે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ ભણ્યા હતા ત્યારે ભણી લીધા હતા કે પ્રાણી સૃષ્ટિમાં જે સદસ્ય છે બધા કેવા છે? બહુકોષીય. ઠીક છે, બહુકોષીય હોવા છતાં કોષોની ઇમ્પોર્ટન્ટ વાત હે ગોઠવણી સરખી રીતે પ્રદર્શિત નથી કરતા. સરખી રીતે પ્રદર્શિત નથી કરતા એનો અર્થ શું છે કે જે કોઈ સજીવ હોય, ઠીક છે, કોઈ બી સજીવમાં એક જેવી ગોઠવણી નથી મળે, મતલબ અને જો એક જેવી ગોઠવણી મળતી હોય તો એને એક સમુદાયમાં રાખો. જો કોષો દ્વારા બનેલી જે સંરચના ભેગી મળીને પેશી બનાવી લીધી હોય તો એને બીજા સમુદાયમાં રાખવામાં આવે. ઠીક છે, તો અહીંયા કહેવાનો અર્થ એ છે કે બહુકોષીય તો બધા છે જેટલા પ્રાણી સૃષ્ટિમાં આવે છે, પણ જેટલા સજીવ હોય, જેટલા સમુદાય હોય, દરેક સમુદાયમાં કોષોની ગોઠવણી જે છે અલગ અલગ છે, સરખી નથી. ઠીક છે, તો આમાં કેટલાક આયોજનના સ્તરો છે. આમાં સૌથી પહેલા છે કોષ સ્તરીય આયોજન. હવે એના અર્થ શું છે? કોષ સ્તરીય આયોજનના સિમ્પલ મીનિંગ છે કે શરીરના જે કંઈ કામ હોય આ કોણ કરે છે? કોના દ્વારા પૂર્ણ થાય છે? કોષો દ્વારા પૂર્ણ થાય છે. તો કોષ સ્તરીય આયોજન કોનામાં જોવા મળે? સબસે પહેલી વાત તો સક્ષેત્ર વાદળીમાં જોવા મળે, સમુદાય સક્ષેત્રમાં જોવા મળે છે. અને આમાં કેવી પ્રકારની ગોઠવણી હોય કોષોની? તો કોષો જે છે શિથિલ રીતે ગોઠવાયેલી હોય. અને કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલી ના હોય. લખી લો પછી કહું. કાર્યની દ્રષ્ટિએ અને કોષો વચ્ચે શું જોવા મળે? શ્રમ વિભાજન. હવે એના અર્થ શું છે? શ્રમ વિભાજનના અર્થ શું છે? ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અહીંયા સમજી લો કે કોષ સ્તરીય આયોજન સમુદાય સક્ષેત્રમાં જોવા મળે. કોષો શિથિલ રીતે ગોઠવાયેલી હોય, કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલી નથી. મતલબ અમુક કોષ જે છે સછિદ્રમાં, અમુક કોષ, કેટલીક કોષ જે છે ભોજનના કામ કરે છે કે ભાઈ ભોજન ને પાચન કરવાના છે. ઠીક છે, ખોરાકના પાચન કરવાનું કામ કોણ કરે? કોષ. પણ આ કોષ જે છે બીજી જે પ્રજનન કરતી કોષ છે એની સાથે કોઈ જોડાયેલી નથી. તો અહીંયા એક પ્રકારની કોષ કેવા કામ કરી રહી છે ભાઈ? શ્રમ જે ભોજનના પાચન માટે કામ કરી રહી છે. અને જ્યારે બીજી કોષ જે છે એના પાચન આને કોઈ લેના દેના નથી, પણ પ્રજનન કરે છે. ઠીક છે, એવી રીતે અમુક કોષ જે છે, કેટલીક કોષ જે છે એની દેહ બનાવી રહી છે, પણ એકબીજા સાથે એના કોઈ સહસંયોજન નથી. એટલે કે એને કહેવાય કોષો વચ્ચે શ્રમ વિભાજન છે. એના અર્થ શું છે કે દરેક કોષા માટે એના કાર્ય ફિક્સ છે, કોષ માટે. ઠીક છે, તો આ એની વિશેષતા છે. કોષ સ્તરીય આયોજન દેખાવે. હવે બીજા પ્રકારના જે આયોજનના સ્તર છે આ છે પેશી સ્તરીય આયોજન. પેશી સ્તરીય આયોજન જુઓ કે
થોડાક જટિલ છે. ઠીક છે, વધુ જટિલ પ્રકારના છે. કેવી રીતે? ઉચ્ચ વિકાસ ક્રમ પણ જોતા જાવજો કે આ જે છે નિમ્ન સ્તરના છે. તો હવે આ સછિદ્રમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે ભાઈ કોષો વચ્ચે જે કોઓર્ડિનેટ સંયોજન કરી શકે. ઠીક છે, જ્યારે પેશી સ્તર આયોજન થયા તો જટિલ કેમ થઈ ગયા? તો એક સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળીને શું બનાવી રહી છે? પેશી. અહીંયા શું લખ્યા છે? એક સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળીને પેશી બનાવે છે અને આ પેશીઓ દ્વારા જે છે કામ થઈ રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ કઈ સમુદાયમાં જોવા મળે? કોષ્ઠાંતરીઓમાં જોવા મળે છે. ઠીક છે, જો કોષ્ઠાંતરીઓની સંરચના જો તો એની આગળ ઉપરની બાજુ જે મુખ હોય ને, તો અહીંયા આપણને ડંખ કોષાઓ જોવા મળશે. તો આ ડંખ કોષાઓના એની સંરચના એવી હોય, હાઇડ્રા હોય ને અમે એવી. તો આ જે કોષો છે, આ જે પેશી કહીએ ને, તો આ પેશી જે છે એક જ કામ કરે છે, શિકારને પકડવા કે શિકારીને મારવાનું કામ. ડંખ કોષો કહીએ છીએ એને. ઠીક છે, ખોરાકને પકડવા કે શિકારીને મારવા. તો આ છે ડંખ કોષો. એક જેવા કામ કરતી બધી કોષો જે છે શું મળીને બનાવી રહી હતી? મળીને શું બનાવી રહી હતી? પેશી બનાવેલી. તો આ બધા છે પેશી, એક સાથ કામ કરેંगी. ठीक है, तो એને કહીએ પેશી સ્તરીય આયોજન. ठीक है, नेक्स्ट જે છે અંગ સ્તરીય આયોજન. अंग स्तरीय आयोजन अंग स्तरीय आयोजन सबसे पहले तो સૌથી પહેલી વાત કોનામાં જોવા મળે? તો સમુદાય, પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યોનો. એના અર્થ શું છે કે જો હવે કોષ્ઠાંતરી પછી જે સમુદાય આવશે તો આમાં કઈ સ્તર જોવા મળશે આપણને? અંગ સ્તરીય આયોજન જોવા મળે. એટલે કે જે પેશી છે ચોક્કસ કાર્ય કરવા માટે ભેગી મળીને શું બનાવે? અંગ બનાવે. પેશીઓ અહીંયા ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, ચોક્કસ કાર્ય કરવા માટે. ભેગી મળીને અંગની રચના કરે છે. ઠીક છે, કોઈ એક કાર્ય કરવા માટે કોની રચના કરી દીધી? અંગની. ઠીક છે, તો એને કહેવાય અંગ સ્તરીય આયોજન. કોનામાં જોવા મળે? પૃથુકૃમિ અને બીજા એનાથી ઉપરના જે સમુદાય આવશે આવે. ઠીક છે, હવે જે નેક્સ્ટ છે અંગતંત્ર સ્તરીય આયોજન. અંગતંત્ર સ્તરીય આયોજનમાં અંગો જે છે એ કાર્યકારી તંત્રોના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય. અંગો ઇમ્પોર્ટન્ટ લાઈન है, प्रदर्शित થાય છે. और ठीक है, હવે એના અર્થ શું છે કે જે એક ચોક્કસ કાર્ય કરી રહ્યા હતા આ અંગો મળીને શું બનાવી લીધા? તંત્રની રચના કરી. ઠીક છે, કોનામાં જોવા મળે? કઈ કઈ સમુદાયમાં જોવા મળે? તો પુરુષ, સંધિકાર, શૂળત્વચી, ठीक है, અને मेरुदंडी. मतलब पृथुकृमि के ऊपर जाएंगे तो अंग तंत्र स्तरीय
આયોજન જોવા મળશે. ઠીક છે. હવે જે અંગતંત્ર છે આ પણ એક સરખા નથી હોતા. માન લો કે પુરુષમાં જે અંગતંત્ર છે આ કોઈ પણ અંગતંત્ર, ઘણા બધા અંગતંત્ર જોવા મળે ને, પાચન તંત્ર, હૃદય પરિવહન તંત્ર, પ્રજનન તંત્ર, નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર. તો આ જે છે બે સમુદાયમાં સરખા નથી હોતા. જેમ જેમ ઉપર બીજા સમુદાયમાં ઉચ્ચ સ્તરે જશો તો આમાં જટિલતા આવે. ઠીક છે. તો અંગતંત્ર જે છે, અંગતંત્રમાં અહીંયા હું એમ લખી દઉં કે ઉચ્ચ સમુદાય સાથે જટિલતા પ્રદર્શિત કરે છે और જટિલતા ધરાવે છે. એના અર્થ શું છે કે ધારો કે सबसे पहला एग्जांपल लो पाचन तंत्रना. એના પહેલા ઉદાહરણ લો પાચન તંત્ર. જેમ કે પાચન તંત્ર છે, આ પાચન તંત્ર કેટલા પ્રકારનું હોઈ શકે? તો જ્યાંથી તંત્ર બનવાની શરૂઆત થઈ હતી ત્યાંથી એ નિમ્ન સ્તરના તંત્ર બની, પછી એનાથી બીજા ઉચ્ચ સમુદાય ઉપર જાઓ તો આમાં જટિલતા આવી જાય અને આ વિકસિત પ્રકારના તંત્ર બની જાય. ઠીક છે. તો પાચન તંત્ર જે છે તો કેટલા પ્રકારના જોવા મળે? પાચન તંત્રમાં જટિલતા કેવી રીતે જોવા મળે? તો પહેલા એના જે પાચન તંત્રમાં બે પ્રકાર હોઈ શકે, અપૂર્ણ પાચન તંત્ર કે પૂર્ણ પાચન તંત્ર. અપૂર્ણ પાચન તંત્રના અર્થ શું છે કે મુખ દ્વાર અને મળદ્વાર એક જ છિદ્ર દ્વારા દેહની બહાર ખુલે છે. ठीक है. मतलब એને કહીએ બ્લાઇન્ડ સેટ પ્લાન और કોથળીનુમા પ્લાન. એના સ્ટ્રક્ચર જો કેવા હોય તો માનો કે આ કોઈ એની દેહ કોષ્ઠ છે. ઠીક છે. અને અહીંયા એક છિદ્ર છે, ખાલી એક જ છિદ્ર છે, તો જેના દ્વારા એ ભોજન ગ્રહણ પણ કરશે અને અહીંયાથી ભોજન બહાર, અપચિત ભોજન જે છે બહાર નીકળશે. તો મુખ દ્વાર અને મળદ્વાર એક જ છિદ્ર દ્વારા દેહની બહાર ખુલે છે. કોથળીનુંમાં એના પાચન તંત્ર હોય તો એને કહીએ અપૂર્ણ પાચન તંત્ર. ઠીક છે. જ્યારે સંપૂર્ણ પાચન તંત્ર કે પૂર્ણ પાચન તંત્ર કોને કહેવાય? તો મળદ્વાર અને મુખ દ્વાર જુદા જુદા એમ અલગ અલગ હોય. મતલબ પહેલા લખો પછી ડાયાગ્રામ બનાવો. મુખ દ્વાર અને મળદ્વાર એમ બંને અલગ ક્ષેત્ર દ્વારા ખુલતા હોય. બહાર ખુલે. જો એના ડાયાગ્રામ જો કે નલિકામાં ટ્યુબ લાઈક હોય તો અહીંયાથી ભોજન જે છે અંદર મતલબ પાચન તંત્રમાં પ્રવેશ કરશે અને બીજા છિદ્ર છે અહીંયાથી અપચિત ભોજન બહાર નીકળશે. એટલે આ જે ભાગ છે જ્યાંથી આ ભોજન લઈ રહ્યા છે આ ભાગ એના છે મુખ દ્વાર અને જ્યાંથી અપચિત ભોજન બહાર કાઢે છે આ છે એના મળદ્વાર. તો સંપૂર્ણ પાચન તંત્ર કેવા છે? નલિકા આકાર. ઠીક છે. अब जो कि अपूर्ण पाचन तंत्र कोनाમાં જોવા મળે? પૃથુકૃમિમાં. કોનામાં જોવા મળે? પૃથુકૃમિમાં. પર હવે અહીંયા આપણને તો જોયા હતા કે આ પૃથુકૃમિમાં અંગ સ્તરીય આયોજન છે, પણ તમે અહીંયા જોઈ શકો કે આ પાચન તંત્ર પૂર્ણ નથી. ઠીક છે. અપૂર્ણ છે એટલે એને અંગ સ્તરીય આયોજન, ભાઈ અંગત બન્યા છે. ઠીક છે. એમ કહેવાય. તો અપૂર્ણ પાચન તંત્ર કોનામાં જોવા મળે છે? પૃથુકૃમિમાં. ઠીક છે. એવી રીતે પરિવહન તંત્ર પણ ખૂબ જ જટિલ હોય. ઠીક છે. તો અહીંયા હું રફ કરી દઉં.
બીજા જે ઉદાહરણ છે અંગતંત્રમાં જટિલતાની દ્રષ્ટિએ પરિવહન તંત્ર એટલે કે રુધિર પરિવહન તંત્ર. રુધિર પરિવહન તંત્ર કેટલા પ્રકારના હોઈ શકે? 2 પ્રકારના. ખુલ્લા પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ठीक है. खुला परिवहन तंत्र जो कि केवा होय तो हृदय द्वारा ધકેલવામાં આવેલા રુધિર ક્યાં ભરાઈ જાય? દેહ કોષ્ઠમાં ભરાઈ જાય. એને આપણે કહેતા હતા સાઇનसेस है. ठीक है. અને આમાં કોષો જે છે કોષો અને પેશી, હવે પૂરી સંપૂર્ણ દેહ કોષ્ઠમાં તો રુધિર ભરાઈ ગયા, તો અહીંયા પ્રેઝન્ટ જે કોષ છે પેશી છે આમાં તરતી હોય. ઠીક है. કોષો અને પેશી જે છે રુધિરમાં તરવતા હોય એટલે પહેલા ઉદાહરણ લખી લો પછી કહું. ઉદાહરણ એના શું છે? સંધિપાત. સંધિપાતમાં આપણને ખુલ્લા પરિવહન તંત્ર જોવા મળે. જો કે એને ડાયાગ્રામ જો પહેલા કે કેવા હોય. માની લો કે આ જે છે હૃદય છે અને આમાંથી વાહિની રુધિર વાહિની છે. તો આ જે રુધિર વાહિનીઓ છે અહીંયા કોઈ કોષા હોય. ઠીક છે. અહીંયા કોઈ કોષા છે તો તમે જોઈ શકો કે આ કોષા સાથે સીધે જોડાયેલી નથી. મતલબ હૃદય દ્વારા જે રુધિર ધકેલવામાં આવે તો એ જે છે દેહ કોષ્ઠ છે, આ દેહ કોષ્ઠમાં ભરાઈ જાય અને આ જે કોષ છે એની ફરતે શું મળે આપણને જોવા? રુધિર જોવા મળે. એટલે આમાં લખ્યા છે કે કોષો અને પેશી રુધિરમાં તરવતર હોય. તમે માની લો કે એક બકેટ હોય, ડોલમાં તમને પાણી ભર્યા અને આમાં ખીલોને રાખે ટોયસ, અને આ ટોયસ જે છે પાણી એની ફરતે હોય. તો અહીંયા જે રુધિર આવે છે ને દેહ કોષ્ઠમાં અને કોષો અને પેશીઓની ચારો તરફ ભરાઈ જાય તો એ સીધે કોનાથી બ્લડ ઓક્સિજન લઈ લે કે જે પદાर्थों आदान प्रदान करे छे तो सीधे सपाटी द्वारा ऑक्सीजन के खोराकना वो पोषक पदार्थों आदान प्रदान करी ले. ठीक है. હવે આપણે સંધિપાત જ્યારે ભણીશું તો એના ડિટેલમાં ચર્ચા કરીશું. ठीक है. तो એવી રીતે બંધ ખુલ્લા પરિવહન તંત્ર હોય. બંધ પરિવહન તંત્ર में एक ચોક્કસ બંધ પરિપથમાં मतलब હૃદય દ્વારા ધકેલવામાં આવેલા રુધિર જે છે વાહિનીઓ और जुदा जुदा व्यास वाली वाहिनियों जुदा जुदा व्यास धरावती વાહિનીઓ દ્વારા એક ચોક્કસ પરિપથમાં મતલબ એક બંધ માર્ગ છે વહન પામે. ठीक है. एना डायग्राम बनाओ कि जो हृदय है बताती हूँ आपको अभी. हृदय द्वारा आ जे ब्लड है અહીંયા આવશે તો આમાં જો તમે કે આ છે ધમની જો હૃદયથી જો કે અહીંયા એક કોષા છે, માની લો આ જે કોષા છે તો આમાં એવી રીતે હું અહીંયા વચ્ચે બનાવું, બધી બાજુથી જોડાઈ રહી છું. આ છે વાહિકા
ઠીક છે, બંને બાજુથી જોડાઈ જાય છે આમ, અને એની વચ્ચે કોષ હોય કે પેશી હોય. ઠીક છે, તો આ જે હૃદય છે, હૃદયમાં, અને આ છે દેહકોષ્ઠ. ઠીક છે, અને હૃદયમાંથી જે રુધિર ધકેલવામાં આવે અને પેશીઓ સુધી કે કોષો સુધી પહોંચાડવામાં આવે બંધ પરિપથમાં, તો આ કોણ લઈ જાય છે? ધમની. ઠીક છે, અને અહીંયાથી આ શાખિત થઈ જાય તો શું બનાવી લે? વાહિકા, કેપિલરી. ઠીક છે, અને આ પણ શું છે? કેપિલરી એટલે વાહિકાઓ છે. ઠીક છે, ફરી કેપિલરી, જે કેપિલરી માનો કે આ જે છે ધમની છે, તો અહીંયાથી આ જે કેપિલરી છે કોષ અને રક્ત આપી રહી છે, અને આ બાજુથી જે શિરાઓમાંથી બનતી કેપિલરી છે, વાહિકા છે, આ એકઠા કરે અને કોને સોંપી દે? શિરાઓમાં. તો કોષોથી રુધિર કોણ લઈ જાય છે? શિરા. ક્યાં લઈ જાય છે? હૃદય સુધી. એટલે અહીંયાથી ઓક્સિજન વિહીન રક્ત એકઠા કરીને કોને આપી દે? હૃદય. પછી ફરીવાર હૃદયમાં જે છે ઓક્સિજન યુક્ત થઈ ગયા, અને જે છે ફરીવાર ધમનીમાં. ઠીક છે, તો એક ચોક્કસ પરિપથમાં કામ કરે છે. ઠીક છે, એટલે બંધ પ્રકારના કહેવાય. કોનામાં જોવા મળે? તો નુપુરુકમાં જોવા મળે છે. ઠીક છે, તો આ છે આયોજનના સ્તર. જે આપણને જોયા કે આયોજનના સ્તરમાં કેટલાક પ્રકારના છે. તો પહેલા જે છે કોષ સ્તરીય, જેમાં કોષો જે છે શિથિલ રૂપમાં ગોઠવાયેલી છે. ઠીક છે, અને કાર્યની દ્રષ્ટિએ એક સાથે જોડાયેલી નહીં. જુદા જુદા કોષો જુદા જુદા કામ કરે છે, એકબીજા સાથે એના કોઈ સંયોજન, કોર્ડિનેશન નથી. ઠીક છે, અને કોષો વચ્ચે શું જોવા મળી રહ્યા છે? શ્રમ વિભાજન. અને બીજા શું જોયા હતા? એને કહીએ કોષ સ્તરીય આયોજન. કોનામાં જોવા મળે? સછિદ્રમાં જોવા મળે. બીજા પેશી સ્તરીય આયોજન કોનામાં જોવા મળે? કોષ્ઠાંતરીમાં જોવા મળે. તો સમાન કાર્ય કરતા જે કોષો છે આ ભેગી મળીને પેશી બનાવી લે. ઠીક છે, અને જે પેશી સ્તરીય આયોજન છે કોષ કરતા જટિલ છે. ઠીક છે, પછી અંગ સ્તરીય આયોજન એ પેશી કરતા જટિલ છે આયોજન. ઠીક છે, તો જટિલતા ધીમે ધીમે વધી રહી છે એમ માનવામાં આવે. ઠીક છે, અને અહીંયા તમે એમ સમજો કે એના દ્વારા જે ટેક્સ્ટ બુક છે એ શું કહેવા માંગે છે કે પેશીની રચના કઈ સમુદાયથી થઈ ગઈ છે. તો પેશીઓની રચના કઈ સમુદાયથી થઈ ગઈ? આપણને હવે ખબર પડ ગઈ કે કોષ્ઠાંતરી સમુદાયથી. અંગની રચના કઈ સમુદાયથી સ્ટાર્ટ થઈ ગઈ હતી એમ એમસીક્યુ પૂછવામાં એના અર્થ છે. ઠીક છે, તો પૃથુકૃમિ સમુદાયમાં અંગ સ્તરીય આયોજનની શરૂઆત થઈ ગઈ હતી. એટલે અંગ બનવાની શરૂઆત પૃથુકૃમિમાં થઈ ગઈ હતી. ઠીક છે, તો પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સમુદાયમાં અંગ. ઠીક છે, પેશીઓ ચોક્કસ રીતે કાર્ય કરવા માટે ભેગી મળીને શું બનાવી લે? અંગ બનાવી લે. ઠીક છે, કોનામાં જોવા મળી રહ્યા હતા? પૃથુકૃમિ અને અન્ય બીજા સમુદાયમાં. અંગતંત્ર સ્તરીય આયોજન. અંગો કાર્યકારી તંત્રોના સ્વરૂપમાં પ્રદર્શિત થાય છે. મતલબ અંગો ભેગી મળીને એક તંત્ર બનાવી લે. એક જેવા કાર્ય કરતા અંગો એક તંત્ર બનાવી લે. ઠીક છે, અને કોનામાં જોવા મળે? નુપુરુક, સંધિપા, શૂળત્વચી અને મેરુદંડીમાં. પછી આ અંગતંત્રમાં જેમ જેમ ઉચ્ચ સમુદાય તરફ જાઓ તો જટિલતા વધે છે. કેવી રીતે? એટલે તમને ખબર હોય કે જ્યારે એને પહેલા લખ્યા હતા કે સમાન પાયાના લક્ષણો જે છે આમાં પાચનની રીત લખી હતી, પાચન તંત્ર નથી લખ્યા હતા. ઠીક છે, તો કોષ્ઠાંતરીમાં જે પાચનની રીત, પાચન તો કરે છે પણ બીજી રીતે કરે છે. ઠીક છે, અહીંયા જો કે પાચન તંત્રમાં બે પ્રકારના પાચન તંત્ર જોવાઈ રહ્યા છે કે અપૂર્ણ પાચન તંત્ર અને સંપૂર્ણ પાચન તંત્ર. અપૂર્ણ પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર એક જ છિદ્ર દ્વારા દેહની બહાર ખુલે છે. ઠીક છે, કોનામાં જોવા મળે? પૃથુકૃમિ સમુદાયમાં. સંપૂર્ણ પાચન તંત્ર જે છે મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ છિદ્ર હોય. ઠીક છે, તો એને કહીએ સંપૂર્ણ પાચન તંત્ર.
अब इसमें कोई भी पृथुकृमि થી ઉપર જાઓ તો સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળશે. પરિવહન તંત્રમાં ફરી જટિલતા આવી ગઈ કે ભાઈ ખુલ્લા પરિવહન તંત્ર છે કે બંધ પરિવહન તંત્ર છે. ખુલ્લા પરિવહન તંત્રમાં હૃદય દ્વારા ધકેલવામાં આવેલા રુધિર કઈ જગ્યા દેહ કોષ્ઠમાં ભરાઈ જાય અને દેહ અને પેશી અને કોષો આમાં તરબતર હોય છે. કોનામાં જોવા મળે? કઈ સમુદાયમાં જોવા મળે? સંધિપાદમાં. આ એના સ્ટ્રક્ચર છે. બંધ પરિવહન તંત્ર હૃદય દ્વારા ધકેલવામાં આવેલા રુધિર વાહિનીઓ, મતલબ જે જુદા જુદા વ્યાસવાળી વાહિનીઓ છે. કેવી રીતે? હવે આગળ એની ચર્ચા કરીશું. ચોક્કસ પરિપથમાં વહન પામે અને બંધ પામે, એટલે દેહ કોષ્ઠમાં રુધિર ભરવાય નહીં. ઠીક છે. તો એવી રીતે ધમનીમાંથી હૃદયમાંથી ધમની રુધિર લઈ આવે ઓક્સિજન યુક્ત અને કોને આપે? કોષોને. અને કોષોમાંથી જે અનઓક્સિજન યુક્ત રુધિર છે આ કોને? શિરા દ્વારા એકઠા કરીને હૃદયને આપી દે. તો એક બંધ પરિપથમાં આ વહન પામે છે, તો એને કહીએ બંધ પરિવહન તંત્ર. ઠીક છે. એના એક્ઝામ્પલ છે કઈ સમુદાયમાં? તો નુપુરુ. નુપુરુ પછી સંધિપાદ સમુદાય આવે છે, પણ આમાં ફરીવાર ખુલ્લા પરિવહન તંત્ર આવી ગયા છે. એટલે તમે આ નામ યાદ રાખજો કે નુપુરુ સમુદાયમાં જોવા મળે છે. ઠીક છે. આગળ જે આપણા વર્ગીકરણના આધાર છે એ છે સમમિતિ.